હર હર મહાદેવ બધાઈને. કેમ છો? મજામાં? તો વાંધો નહીં. તો ભાઈ, ફ્લાઇંગ ફાલ્કોન ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જાજુથી. ને અત્યારે આપણે નીકળી ગયા છે ફરવા, ને કહેવાય ને કે મિની વેકેશન કરવા મામાના ઘરે. નાના હતા તો અહીંયા આપણે વેકેશન ભણતા હોય તો અહીંયા વેકેશન પડે ને એટલે બીજે જ દી થેલા ટીંગાડી લીધા હોય અને સવારમાં પોરમાં પહેલી જ બસ પકડીએ આપણે મામાના ઘરે જઈએ. હાલો વેકેશન કરવા. અને તૈયાર તો ભાઈ મહિનો દોઢ મહિનો રોકાતા આપણે. તો અહીંયા આપણે કઈ બીજું ન હોય. અત્યારે તો નોકરી ધંધા બધું હોય એટલે એટલો બધો તો ટાઈમ ન જડે આપણે, પણ હાલે 2-3 દી તો બહુ ઇનફ થઈ જાય આપણા માટે અટાણે. પણ 2-3 દીમાં આપણે 1.5-2 મહિનાનું ભેગીથી મોજ કરી લઈએ. કેમ કે મામાનું ઘર તો મામાનું ઘર જ છે. ભલે બધાય હગા હાચા, બધાય ત્યાં મજા આવે, પણ મામાના ઘરે જમાવટ જ અલગ હોય. ડબલ માં લાગે. હા, મામામાં ડબલ માં લાગે શબ્દમાં. પેલું તો ત્યાંથી જ ખબર પડી જાય કે તો પછી એમાં કઈ ઘટે જ નહીં. અત્યારે આપણે ઓન ધ વે જ છે. હમણાં 1-1.5 કલાકમાં મામાના ઘરે પહોંચી જાઉં. જુઓ તમને હું દ્રશ્ય દેખાડું ડુંગરોના. ડુંગરોની વચારે આયલા જઈએ છે, ભારી મોજ આવે. મને અમે હાઈવે કરતા હતા આવા રસ્તા બહુ ગઈમાં ડુંગરો વાળા. આવી ગયું છે ફાટક, પણ ખુલ્લું છે, નસીબ હારા છે આપડા. જોઈને જમાવટ. બાકી હવે જાજા સેટા નથી અમે. વધીને કલાકમાં તો ઉગી જાઉં મામાના ગામમાં. ખાવાનું પીવાનું બધું ભૂલાઈ જાય હો ભાઈ, એવી મોજ હોય. ઘેરથી જઈ ફોન આવે ને ખાવા હાટું, કઈ એમ થાય કે ખાવાનો ટાઈમ થઈ ગયો લાગે. વચમાં આમાં શું ઓલા સારા કઈક એવા મંદિરના સ્થળ હોય, લોકેશન, એવું બધું અમે લેતા જઈએ છીએ ભેગું. શૂટિંગ કરતા જઈએ એટલે તમારા બધાને વાંધો ન આવે, દેખાડીએ તમને. અને ઘર બેઠા દર્શનનો લાભ લ્યો. સારું ને, એટલું અમને પુણ્ય જડે ને ભાઈ. બાકી તો ગયા છે ભાણવર. હજી આપણે અહીંયાથી આગળ હાલવાનું છે 40 કિલોમીટર.